મહેમદાવાદ શહેરમાં અશક્ત, વયસ્ક, ગરીબ, નિરાધારો માટે કેપી ગ્રુપ તરફથી ટિફિન સર્વિસ સેવા શરૂ કરવામાં આવી. મહેમદાવાદ શહેરમાં અશક્ત, વયસ્ક, ગરીબ, નિરાધારો માટે કેપી ગ્રુપ તરફથી ટિફિન સર્વિસ સેવા શરૂ કરવામાં આવી. મહેમદાવાદ શહેરમાં કેપી ગ્રુપ દ્વારા સમયાંતરે કોઈને કોઈ સેવા કાર્ય કરવામાં આવે છે, ત્યારે હવે પોતાની યશ કલગીમાં વધારાનું એક છોગું ઉમેરતા કેપી ગ્રુપ હવે નિરાધારો, ગરીબો, વયસ્કો, અશક્તો તેમજ મંદિરના પૂજારીઓ અને જરૂરિયાતમંદોને માત્ર 11 રૂપિયા ટોકનમાં ટિફિન સેવાનો યજ્ઞ શરૂ કરવા જઈ રહ્યા છે. મહેમદાવાદ શહેરમાં જેને પણ આ ટિફિન સેવાનો લાભ લેવો હોય તેમને પોતાના આધાર કાર્ડની ઝેરોક્સ કેપી ગ્રુપમાં જમા કરાવતા આ સેવા યજ્ઞનો લાભ મળી શકશે. આ સેવા યજ્ઞનો મહેમદાવાદ શહેરના પંચમુખી હનુમાનજી મંદિરેથી આરંભ કરવામાં આવ્યો છે. આ ઉષાબા ટિફિન સેવા કાર્ય કેપી ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવી રહ્યું છે. મહેમદાવાદ શહેરમાં ટિફિન સેવા જે તે વ્યક્તિ કે પૂજારીઓએ લેવા આવવાનું નથી. ઉષાબા ટિફિન સેવા દ્વારા તેઓના નિવાસસ્થાન પર નિઃશુલ્ક ભોજન પ્રસાદ પહોંચાડવામાં આવશે. ટિફિન સેવાનો સમય 12 થી 1 વાગ્યા સુધીનો રહેશે, જેમાં તેમના નિવાસસ્થાને ભોજન પહોંચાડવામાં આવશે. આવો સૌ સાથે મળીને જરૂરિયાતોનું સન્માન કરીએ અને કરાવીએ જેવા સ્લોગનો પણ આ ગ્રુપના સિમ્બોલ બની ગયા છે. ત્યારે કેપી ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ડોક્ટર નિશાબેન પટેલ, ઉપપ્રમુખ વિદ્યાબેન મેઘા, સેક્રેટરી દક્ષેશભાઈ ભટ્ટ અને તમામ કેપી ગ્રુપ ઓફ ગુજરાતના સભ્યો દ્વારા આ સેવા યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. આજે પંચમુખી હનુમાન મંદિર ખાતે આ એક નવતર સત્કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. માત્ર 11 રૂપિયામાં ટિફિન સેવા ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવશે. શું કહેવા માંગો છો? કેપી ગ્રુપ ઓફ ગુજરાતનું એક સોપાન છે અને નિરાધાર માણસને ઘેર બેઠા ટિફિન મળે અને ટિફિનમાં શુદ્ધ શાકાહારી ભોજન બનશે. એમની ચકાસણી પણ ગ્રુપ કરશે. આધાર કાર્ડથી એમનું એડ્રેસ નિરાધાર છે કે એ પણ તપાસ થશે. ત્યાર પછી એને મળશે ટિફિન રોજ મળશે. સાંજે બીજે દિવસે જ્યારે ટિફિન આપવા આવે ત્યારે એ લોકોએ ટિફિન ધોઈને આપવાનું રહેશે. અને આ કાર્ય છે આજથી ચાલુ થાય છે. એમાં જે કે શાહ અને તેમના પરિવાર તરફથી આજથી શરૂઆત થઈ છે. આવી અવિરત શરૂઆત આપણા મહેમદાવાદમાં નહીં પણ આજુબાજુ ગામડામાં પણ ચાલુ થાય એવી આપણી અભ્યર્થના છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે આ સુંદર સત્કાર્યની શરૂઆત કરવામાં આવી છે. હા, આ ગણેશ ચતુર્થી દિવસે શુભ કાર્યનો શરૂઆત થઈ છે.